મિત્રો આજ છે તે નલિનભાઈ દવેનું ઘર અને જેમને રામાયણમાં કુંભકર્ણનું પાત્ર ભજવ્યું હતું। आज कुंभकर्ण तुम्हारी सेवा का पारितोषिक तुम्हें देगा। पारितोषिक तो तब दोगे जब मेरे हाथों जीवित बचोगे। जाओ जाकर अपने स्वामी राम लक्ष्मण से कहो कि अभी तक मुंह छुपाए क्यों बैठे हैं। હા આવતાનો નાંદોલમાં મારા દાદાને મળેલા એમનું અનિલભાઈના દવીને મળેલા અમારા શાસ્ત્રી કે ઠાકર હાઈસ્કૂલમાં નાદોલ કુંભકર્ણનું પાત્ર ભજવેલું હતું તે અમે સબ લોકો જોવા ગયા હતા। નલિનભાઈ એક્સપાયર થઈ તો ઘણો વર્ષો થઈ ગયો પણ હતા હયાતમાં ત્યારે ઉનાળામાં મહિનો એક રોકાવા આવતા દર મહિને વર્ષે મહિનો રોકાવા આવતા હતા રૂબરૂ જોયેલા। નોદોલ ગામની અંદર સ્કૂલમાં પ્રોગ્રામ હતો એ વખતે એવા અહીંયા હતા એ કુંભકર્ણનું પાત્ર કરી બતાવ્યું હતું અમને આવતા હતા બધા જોયેલા જ ને? જોયેલા જ। ક્યારે ક્યારે આવતા? અમુક ટાઈમે આવતા જોવા ઘર જ। તો નમસ્કાર મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે એવા કલાકારનું ઘર બતાવવાના છે જેમને રામાયણમાં કુંભકર્ણનું પાત્ર ભજવ્યું હતું અને સમગ્ર દેશમાં ખ્યાતનામ થયા હતા તેવા નલિન દવેના ગામમાં આપણે આવી ચૂક્યા છીએ। આજે તમને નલિન દવેનું ઘર અને ગામ બતાવવાના છે। તો ચાલો, તેમને રામાયણમાં કુંભકર્ણનું કિરદાર નિભાવીને સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ તો મેળવી હતી, પરંતુ આજે તમને ગામ અને ઘર બતાવીએ। તો ચાલો નલિન દવેના ઘરે। અત્યારે આપણે ઉભા છીએ ગાંધીનગર જિલ્લાના નાદોલ ગામે અને અહીં આ જે ગામ જોઈ રહ્યા છો તે છે નલિન દવેનું ગામ નાદોલ। અને નલિન દવે જેમને રામાયણમાં કુંભકર્ણનું પાત્ર ભજવ્યું હતું અને સમગ્ર દેશમાં ખ્યાતનામ થયા હતા। તો ચાલો, આ એમનું ગામ છે અને સામે ગેટ છે। હવે આપણે એમનું તમને ઘર બતાવીએ અને અહીંના લોકો જોડે વાતચીત કરીએ કે કેમ। તમારું નામ જણાવો અને નલિન દવેનું ગામ નાદોલ જ છે? હા નાંદોલ જ છે નવીન દવે। મારું નામ ચૌહાણ રણજીતસિંહ પોપટ છે। રણજીતસિંહ પોપટ છે। હા અને આવતા ગામમાં આવતા પહેલા એમ ને? હા આવતાનો નાંદોલમાં મારા દાદાને મળેલા એમનું એવું છે એમ ને? હા તો સમગ્ર દેશમાં ફેમસ થઈ ગયા, તમારા ગામનું નામ રોશન કરી તમને કેવું ગૌરવ કહેવાય ને મારા ગામના વતની એટલે થેન્ક યુ। ઓકે, એમનું ઘર કઈ બાત છે? એ આપણા તો મિત્રો આપણે નલિનભાઈ દવેનું ઘર જે આવેલું છે તે ફરીમાં આવી ચૂક્યા। તમે જોઈ શકો અહીંયા જૂના પુરાણ તમને ઘર જોવા મળશે અને ફાઇનલી આપણે તે જગ્યાએ આવી ચૂક્યા છીએ જે નલિનભાઈ દવેનું ઘર આવેલું છે, જે એમને રામાયણમાં કુંભકર્ણનું પાત્ર ભજવ્યું હતું। અને ચાલો તમને ઘર તમને બતાવું। સામે તમે જે જોઈ શકો છો તે છે નલિનભાઈ દવેનું ઘર। જૂનું છે, અત્યારે કોઈ રહેતું નથી, પરંતુ એ સમયના ઘર તમને જોવા મળશે। મિત્રો આજ છે તે નલિનભાઈ દવેનું ઘર અને જેમને રામાયણમાં કુંભકર્ણનું પાત્ર ભજવ્યું હતું તેમનું બાળપણ આ જગ્યાએ વીત્યું હતું। જોઈ શકાય છે તે સમયગાળાનું ઘર છે। એ વખત સમયગાળાનું જે બાંધકામ તમને જોવા મળશે। અત્યારે કોઈ રહેતું નથી પણ ઘર તમને જોવા મળી શકે છે। તો આ પ્રકારે ઘર છે, જેમ રહેતું નથી એટલે પરિસ્થિતિ આ પ્રકારે તમને જોઈ શકાય છે અંદરથી, પરંતુ તેમનું બાળપણ અને જન્મ અહીંયા થયો હતો અને બાળપણ બી અહીંયા વીત્યું હતું। જોઈ શકો છો તે સમયનું ઘર તમને જોવા મળશે। માજી, તમારું નામ શું છે? નલિનભાઈ દવે અહીંયા આવતા હતા એ જોયેલા ખરા? હા, લીલાબેન દવે। હા, અને નલિનભાઈ અહીંયા આવતા હતા? આવતા હતા। બધા જોયેલા જ ને? જોયેલા જ। ક્યારે ક્યારે આવતા? અમુક ટાઈમે આવતા જોવા ઘર જ। એવું છે એમ ને? હા કોક ટાઈમ આવે તહેવાર વગેરે આવતા છે? હા। એમના છોકરા બોકરા છે કે પછી અહીંયા આવે છે કોઈ દિવસ? એ બધું અમેરિકા રહે છે એમ? એવું છે એમ? જે ફરી જોઈ રહ્યા છે તે નલિનભાઈ દવેનું બાળપણ અહીંયા વીત્યું હતું। આ એમનું ઘર છે અને અત્યારે તો જોઈ શકો જૂની પરિસ્થિતિમાં, પરંતુ તેમનું બાળપણ આ જગ્યાએ વીત્યું હતું તે જગ્યાએ આપણે અત્યારે ઊભા છીએ અને આ પ્રકારે એ સમયગાળાના ઘર તમને જોવા મળશે। જોઈ શકાય છે આ એમનું મકાન છે। ફરી એકવાર તમને ત્યાં જઈને નજીક લઈને બતાવું તો જોઈ શકો છો મિત્રો, એ વખતના દરવાજા, એ વખતની જૂની પરંપરા શૈલીનું ઘર પણ તમને જોવા મળશે। અત્યારે ભલે કોઈ રહેતું નથી, પરંતુ નલિનભાઈ દવેનું બાળપણ આ જગ્યાએ વીતેલું છે। ત્યાં એક ભાઈ છે, એમનું નામ, આપણું નામ જણાવો અને તમે નલિનભાઈ મળેલા ક્યારે ક્યારે આવતા અહીંયા? નલિનભાઈ એક્સપાયર થઈ તો ઘણો વર્ષો થઈ ગયો પણ હતા હયાતમાં ત્યારે ઉનાળામાં મહિનો એક રોકાવા આવતા દર મહિને વર્ષે મહિનો રોકાવા આવતા હતા રૂબરૂ જોયેલા। મારા બાજુમાં ફળિયામાં ઘર છે રામાયણમાં રોલ મળ્યા પછી આવતા? હા પછી આવેલા હા પછી આવેલા। હું વાતચીત કોઈ દા તમારી મુલાકાતી કોઈ દા મોટા મોટા બે હતા બધા એમની ઉંમરના।
બરાબર. તમને ગર્વ થતો હતા ગામના આટલા કલાકાર મારી તો ઉંમર થોડી ઓછી જ હશે. હા લગભગ મારે તો લગભગ 15-17 ની ઉંમરે એવું કંઈ. એવું છે એમ ને. અને અહીંયા આવતા ગામનું નામ રોશન કરતા અમને કેવું લાગે છે? સારું જ છે ને, કેમ નહીં. વિશ્વભરમાં નોમ ના ખરી. અમારા નોંધોર ગામની અંદર સ્કૂલમાં એક પ્રોગ્રામ હતો એ વખતે એવા અહીંયા હતા એ કુંભકર્ણનું પાત્ર કરી બતાવ્યું હતું અમને, આપણું રોલ બતાવ્યું હતું અમને અહીંયા. એવું છે એમ ને. એ વખતે એ હશે સ્કૂલમાં. સ્કૂલમાં ભણતા હતા અમે એ વખતે. મજા આવે. તમારું નામ શું? રાકેશભાઈ પ્રજાપતિ નોંધોર. નોદોલ રાકેશભાઈ. રાકેશભાઈ થેન્ક યુ, તમે સરસ માહિતી આપી. મિત્રો શ્રી સુરેશ્વર મહાદેવ મંદિર નાદોલ આ જગ્યાએ નલિનભાઈ દર્શન કરવા આવતા દર સોમવારે. ગામ લોકોનું એવું કહેવું છે કે તે દર સોમવારે આવતા અને અહીંયા આ સુરેશ્વર મહાદેવના મંદિરના ચોક્કસ દર્શન કરવા આવતા હતા. તો આ એ જ મંદિર છે જ્યાં તેઓ દર્શન કરવા આવતા હતા. તમારું નામ બતા? મારું નામ ભરતભાઈ કરિયાલાલ દવે, ગામ નાદોલ. તમે નલિનભાઈ મળેલા? અનિલભાઈના દવેને મળેલા. અમારા શાસ્ત્રી કે ઠાકર હાઈસ્કૂલમાં નાદોલ કુંભકર્ણનું પાત્ર ભજવેલું હતું. તે અમે સબ લોકો જોવા ગયા હતા. સ્કૂલમાં પડ્યું હતું? હા, સ્કૂલમાં, શાસ્ત્રી કે ઠાકર હાઈસ્કૂલમાં. અને જોવાની ખૂબ જ મજા આવી છે. પાત્ર રજૂ થયું બહુ સરસ, ટર્ન સારી એટલે રીતે. સ્કૂલમાં હોય પાત્ર કરી. અહીંયા આવતા તો કોઈ દાડો અહીં આવતા હતા, બહુ ટાઈમ થઈ ગયો, ઘણો વર્ષ થઈ ગયા હતા. તો expire દિવસમાં કેટલી વર્ષે કેટલી વખત ક્યારે આવતા? એ હવે તો અચાનક જ આવતા, વર્ષમાં કોઈ દિવસ આવતા નતા. નક્કી નહીં. નક્કી નક્કી નહીં ના હોય. આવે તો બધા મળ્યા ખરા? મળે ખરા. અમારા બાજુમાં જીવાનું નલી દવેનું ઘર છે. એવું છે એમ ને. હા, અમારી બાજુમાં જ. એવું સરસ સરસ. નાદોલના જ છે એવા. હા, બરોબર. બીજું કંઈ કામકાજ હોય તો ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ. કેમ તો મિત્રો આજના વિડીયોમાં આપણે નલિન દવે એટલે કે કુંભકર્ણનો જે કહેવાય ગામ અને ઘર જોયું. નલિનભાઈનું બહાર પણ વીત્યું હતું. અહીંયાના લોકો જોડે વાતચીત કરી, તેમના કંઈ અમને મળેલા છે વાતચીત પણ આપણે જાણી. તે આવતા હતા વર્ષ દરમિયાન તે પણ જાણ્યું. તો આશા કરું છું કે તમને આ નલિન દવેના ઘર અને ગામનો વિડીયો ચોક્કસ પસંદ આવે છે. પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.